આજે એવું પ્લાન હે કે હે ને બપ્પા મસ્તીને મતે ને તો હજી આપણે એમને હે ને રેડિયો હંતાર દીધી રેડિયો હંતારવાનું છે અને પછી એક વાત છે એટલે મજા આવે પ્રવાહી હંતારવી ચોપડ પર આ માથે મૂકી દે આના માથે મૂકી દે કોઈ નહીં પારે અહીંયા બસ જો ઓલા કન ગાઈસ બા કઈક મથે હે એટલે વિચારી વો હે કે ચાકન ઓરને ચાકન હે કાચે એ મશીન ચાલુ કરાવવી ને હા ખાવા આપશે ને એટલે માથામાં વાળ ના આવે ને એટલે ઓદરી હા હા ઓરનો આ પડી એ તો હાવ ગ્રહ દોય છે એટલે ચંદ્ર ઢંકી જાય આખો આટો ચંદ્ર ઢંકી જાય. હલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગ ની અંદર. ગાઈસ આજ તો આપણે તમને એવું લાગતું છે કે આજ તો કલર રમતા છે, પણ ગાઈસ આજ તો રહ્યું આપણે ચંદ્રગ્રહણ કે ને એ હે એટલે આજ આપણે જુરાટી નહીં અને આજે આપણે કિરણ બોન નો કઈ કેવો મસ્તિકાનો પ્લાન છે. શું કે ખબર? આજે એવું પ્લાન હે કે હે ને બપ્પા મસ્તીને મતે ને તો હજી આપણે એમને હે ને રેડિયો હંતાર દીધી રેડિયો હંતારવાનું પ્લાન અને પછી એક વાત છે એટલે મજા આવશે. ગાઈસ આજ એવો પ્લાન હે કર્યો ને રેડિયો હંતાર દી. કેતો નહીં, હું નહીં કહું, તું ના કહેતી હું ના કહું. તો પપ્પા વટશે નહીં પણ ના હોતે હે ના તો હંતાર છે ચાકન ને ના ચાલ. ગાઈસ છે પપ્પા તો રેનો મશીન ચાલુ કરે છે. અહીંયા કણ આભરે ના જાય, સાનું મને બોલવું પડે છે. જો લઈ તો હવે આપણે મશીન ચાલુ કરે છે એટલે હંતાડું ચા કને ને પ્રવાહી હંતારવી ચોપડ પર તો ચાલે વગર ના વગાડી શું ચાલ એક કૂતરા પહ્યા વગાડી છે એટલે તો બીજા પહે ચાકન હંતારશું. આ માથે મૂકી દે આના માથે મૂકી દે કોઈ નહીં પારે અહીંયા બસ એકદમ રેડી. લપટી ના પડે ના કે દાસલો બોલી જાય છે. બસ હવે તો અમે હંતાર દીધું છે. હા બાનું હંતાડું કઈ શું? બાનું શું હંતાડશું? બાનું મેન એ ને મેન ચીજ શું છે? બાનું મેન ચીજ બાનું મેન ચીજ તો ઉતરી હે હે ઓરણી એમ ને. અને બીજું બીજું શું કઈક ઓરે જ હંતાર દી એમ કરી ઓરે એ બહુ માથે રાખે એટલે એ ઓરે જ રાખે મેન. જો ઓલા કન ગાઈસ બા કઈક મથે હે એટલે વિચારી વો હે કે ચાકન ઓરને ચાકન હે કાચે એ મશીન ચાલુ કરાવવી ને હા ખાવા આપશે ને એટલે માથામાં વાળ ના આવે ને એટલે ઓદરી હા હા ઓરનો આ પડી એ તો હાવ ઈજી હાવ ઈજી એ હાવ હેલી જગ્યા આપું તો હે હારી જો આ ખાલી આમ લગાવી દે. હાવ ઈજી કોઈ ભારે નહીં. બસ એકદમ એ વર્તાય આહીન વર્તાય મને આહીન વર્તાય. ઓકે એકદમ રેડી. પાઉં મશીન ચાલુ કરી નાખ્યો. હા તો બંધ ચાલુ કરે એવું એમ ને. પાણી ઓછું આવે હે હા હવે ચાલુ થઈ ગયું. હવે જો આખી રાત ચાલુ હોય ટક 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 એ ચાલુ રહેશે. હે અગરબત્તી કરવાની. હા ગાઈસ જો અગરબત્તી કરવાની બાકી છે. આજનો સમય થયો હોય ને એટલે અગરબત્તી કરવાની. તમને આપણે ખબર જ હશે કે અગરબત્તી કઈ જગ્યાએ કરીએ છીએ. ખાલી આપણે અગરબત્તી જો કિરણમાં તો લાઇટ કરે છે. લાઇટ પાછી કેટલીક થાય હા ચેક લાઇટ થાય અને અરે કિરણ આપણે અગરબત્તી કરી નાખ્યા એક એવું છે આજ લે પપ્પા એમ કે ચંદ્રગ્રહણ પછી તો લાગી અગરબત્તી કરવી ના પડે. એટલે હોને તો ગાઈસ હવે આજ તો કઈ કેવું કે તો પછી પેલા લાગી લઈએ. મેલ બપ્પા ના જમ પડે આપણે પૂછવી જાન એટલે હોને ગ્રહ એટલે શું કહેવાય? ને પપ્પા ના પાડે એવું તો હવે આપણને કઈ ખબર પડતી નહીં, પણ આર્યન ખબર નહીં આવે કઈક વાત જાણો છો પૂછીએ તો ખરા. ગ્રહ દોય છે એટલે શું કહેવાય? એટલે ગ્રહ એટલે એમ કે આખો ચંદ્ર ઢંકી જાય આખો આટો ચંદ્ર ઢંકી જાય. એવું ચંદ્રને ગ્રહો આદાય છે એમ ને? હા એટલે મોટા મંદિરોમાં તમે મોટા મંદિરો ધામ બધું બંધ છે આજ. એટલે રેડિયો ચાલુ છે મારો. તો મળતો નહીં. એટલે રેડિયો રીતે લાજો સમાચાર તો સાંભળું એમ. હા આમ તો રેડિયો ની અંદર સમાચાર બધા આવી જાય ને કિરણ? આમ તો આવી જાય રેડિયો ની અંદર બંને અંદર બધું આવી જાય નહીં? રેડિયો અંદર તો આવી જાય ને બધું. એ વાત પણ સાચી. જડતો જ નહીં ને રેડિયો ચામ મૂકવાનો હે એમ કહું. મેલતા હોય તો મારું જડતો ખરી છે જડતો રેડિયો સમાચાર તો સાંભળવાનું. ચામનું પૂતું રેડિયો પણ જાણે છે કારોબારમાં પડ્યો હશે એમ કો બાર ચામ મૂકવાનો તારે એમ કહું હું. હે આવડો મોટો રેડિયો એમ ચા જાતો હશે. એટલે ચાંદ ગયો તારે એમ કહું કોની સાથ છે બાકી તો રેડિયો આમ છે મારો ઓરે કોઈ ને ભાઈ આમ તાકતું તો ચામ ઈ ગયો તો અમારા આખીને સમાચાર જાતા હા 7 વાગ્યો ના સમાચાર ઓય 7 વાગ્યાના સમાચાર આવતા છો બા લેતા જા ચંદ્રગ્રહણ જાણો એટલે ખબર પડે જાતો ને ગોતો હવે ગોતો એમ કહું હોય કોનું હે એ વાત સાચી એવું બધું ખબર પડે એમ કહું હું. એ વાત સાચી જા રેડી પડી ગોત. ગાઈસ આપણો પ્લાન તો એવો હતો કે લાંબો સમય સુધી આપણે ટીકી રાખીએ. આ પ્લાન કે પપ્પા બાની હાથે ગોતશે પણ રિયા નહીં. હવે આપણે હાથનો સમય થઈ ગયો એટલે કા ગોતે હે ગ્રહોનું હે ને સમાચાર આપણે તો કઈ ખબર
ખબર પડે એટલે આપણે એમને હા રેડિયો આપી દીધી. એટલે ગાઈસ હવે વિચાર્યું હોય કે રહ્યું ને એમને હવે ગોતીને અને આપી અને દઈએ. હા, બાને પણ ઉધણી આલતી કેમ કે ઈ પણ ખાવા નહીં આપતી ને મોડું થઈ જાય ખાવા. હા ગાઈસ ઠીક છે. આપણો પ્લાન માનો કે આપણો કેન્સલ જ થયો એવું બધું છે એટલે અડેમનો હવનું ભાવ આપણે ગોતીને ને હવે આપી દઈએ પાસે પપ્પા તમારે રેડિયો મળતો કેમ નતો ખબર હે અમે અંતર દેજો અમને એમ કે તમે ગોતશો લે સમાચારે જતો લે રેડિયો લે ગાઈસ ગાઈસ ને સમાચાર પપ્પાના અડધા વર્ધા જતા રહ્યા છે એટલે એમને રેડિયો ચાકના અંતર છે તો તમને ખબર જ છે ચાકનો તો જો વેલ્દી ગાત આ કરે આપણે અંતાડ્યો હતો એ આપી દે આપી દે અરે જો ચેક કરું ચાલુ કરવું હા સમાચાર જ ચાલે છે હવે આપણને પપ્પાને કયો રેડિયો અંદર સમાચાર ચાલુ ઓકે 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 ચાલુ છે ને હવે બાને ઓરણી આપણે આપી દઈએ બાને બા તારે ઓરણી ચાકણ અંતાડી દે ખબર હે કાલે હાવ ઈઝી હતી ખાલી આમ જો ઉપર હાવ ઈઝી હતી તો ગોતી નથી કે બસ આપણે બાને ને પપ્પાને બેને રેડિયો ને બી આલી દીધું અને રહ્યું ને કાશ આપણે ચંદ્રગ્રહણ તૂટી ગયો. હા ગાઈસ આપણે ચંદ્રગ્રહ સુધી જોઈ તમને અદ્ભુત એક નજારો બતાવું ખાલી જોજો આમ જુઓ ગાઈસ હવે એનો ખાલી નજારો કેવો મસ્ત કર અગરબત્તી હે ને રાતની રાત જ બહુ મસ્ત હોય અને હે ને અગરબત્તી તો હવે કરાય નહીં જેમ કે હવે તો ખાવાનો ટાઈમ થઈ અને હવે હાવ સાંજનો સમય થઈ ગયો એટલે હવે તો અગરબત્તી નો આપણે માથે જ સારું કરે હવે આપણે કેન્સલ કરી દીધું હા આ એક સુઈ ગયા છે લાગે હો હે ખાવાનું થઈ ગયું ઉઠો ઉઠો ગયું. ખાઈને હોવાનું હો ખાઈ વઈને હોજો ગાઈસ આ કન તમને એવું લાગે કે કૂતરાની સેવાની અમે રે ના ભરપૂર માત્રામાં અમે સેવામાં કરીએ છીએ મતલબ એમ કે અમે સેવા કરીએ એટલે રહ્યું ને અમે આ કન ટોટલી અમે જો કિરણ બોન રે ને આપણે પાણી પણ પીવરાવે ને સાંજ સવારે છે ને અમે કિરણ બોન કીધા ખબર અલગ અલગ કટકામાં નાખે કેમ કે કૂતરાને આપણે એકબીજીને હા. વધુ ના આવી જાય એટલે જે કે સરખું જ નાખવું મોટી કૂતરીને રહ્યું ને થોડુંક વધારે નાખવાનું તો હેડા ખાઈ લઈએ હા ગાઈસ અને રહ્યું જો આપણે ખાવાનું પણ થઈ ગયું હોય તો બપ્પાને પાતો ખાવા માટે ખાઈએ તો બચારા કાપણ ખાઈ લઈએ હા બપ્પાને બાને તો જો અંદર બેટા ખાવા માટે બેસી ગયા હે તો ગાઈસ હું એ ખાઈ લઉં ફિનાલ ગાઈસ અત્યારે હવે આપણે ખાઈ લીધું હોય અને રહ્યું ને પપ્પાને જોવું રાખે બેઠા બેઠા ફોન જુએ છે અને કિરણ મોરિયા ના એકનો વાસણ ધોવાનું હવે કરતા લાગે છે નહીં હા હવે રહ્યું ને આપણે તો ગાઈસ આપણે કેટલી રાત થઈ ગઈ ખબર અત્યારે આપણે 10 વાગવા આવ્યા એવું કંઈક આપણે થઈ ગયા 10 વાગવા આસપાસ આવ્યા છે તો ફિનાલ આ વ્લોગના આપણે એન્ટર કરીએ તો હાઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ તો લાઈક કરજો ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં એટલે કાલ 8 વાગ્યે આપણે મળશું થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય